મમ્મીનો ફોન આવ્યો પણ હું પેલું જ ભૂલી ગયું. એ હું ઘરે આવતો ત્યારે પેલા મેં કહી દીધું છે આજે આવી જશે, મને મોકલી આપશે. તો ભાઈ વેવ્સ એક ફેનોમેનન. વેવ્સ એટલે એકચ્યુઅલી શું ને એસએચએમ એટલે શું તો જગ ધ્યાન આપી દેજો. તમે અત્યાર સુધી શું ભણી ગયા દેવાંશ? એક પાર્ટિકલ હોય ને એની આપણે એસએચએમ ભણતા હતા. ક્યાંથી ક્યાં થતી હતી? વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ થી માઇનસ એ. ભાઈ એક જ પાર્ટિકલ. હવે આની એસએચએમ કરવા માટે આપણે શું કરવું પડે? એનર્જી આપવી પડે. અલા ભાઈ, અને એસએચએમ કોણ કરાવશે? જાતે કરશે કે પછી આપણે બહારથી એનર્જી આપવી પડશે? બહારથી એનર્જી આપવી પડશે તો આ એસએચએમ કરે. તો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 13માં બરાબર એસએચએમ ઓફ સિંગલ પાર્ટિકલ ભણતા હતા. અને આ જે પાર્ટિકલ હતો ને એ જેવો એસએચએમ કરતો હતો એટલે પછી આપણે એની વેલોસિટી, એક્સિલરેશન, પોઝિશન, ફેઝ, પછી આના જેવું બીજું ઘણું બધું આપણે ભણી ગયા કે એસએચએમ ખાલી સ્પ્રિંગના એન્ડ નીચે, ફક્ત સ્પ્રિંગના એન્ડ નીચે ખાલી કોઈકને લટકાવીને એસએચએમ થાય એવું જરૂરી નથી. બીજા ઘણા બધા સિસ્ટમ છે જે એસએચએમ કરી શકે. હા કે ને? તો આ સિંગલ પાર્ટિકલ એની બાજુમાં સપોઝ હું સિરીઝ ઓફ પાર્ટિકલ રાખું. સિરીઝ ઓફ પાર્ટિકલ એટલે ઘણા બધા પાર્ટિકલને રાખવું. આવા પાર્ટિકલ મારે રાખવાના નથી, આવા હોય. દાખલા તરીકે સ્ટ્રિંગ, દોરી. તો દોરીના એક એન્ડ પાસે મેં આવી એસએચએમ ચાલુ કરી તો એનો બીજો પાર્ટિકલ એ બોલો પહેલાં સાથે કનેક્ટેડ હોય કે ન હોય? હોય ને. બીજો ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે. આમાં બધા પાર્ટિકલ એકબીજા સાથે ફિઝિકલી શામાં હોય? કનેક્શનમાં. હવે મેં આને એસએચએમ આપી એટલે બીજો શું કહેશે કે તું તો ડિસ્ટર્બ થઈ ગયું. મતલબ કે આપણે ડિસ્ટર્બન્સ આપ્યું. કે પહેલાં આપણી સ્ટ્રિંગ આવી હતી, સીધી હતી, ખબર પડે? હું બધા પાર્ટિકલ જ બતાવું છું અને આ પાર્ટિકલ વચ્ચે કોઈ જગ્યા નથી, આ તો ખાલી બતાવ્યા છે. હા, આ પાર્ટિકલની વચ્ચે પણ ઘણા બધું હોય પણ તમને સમજાય એટલા માટે થોડું એમ अलग अलग बताया. समझा सृजा? तो क्या होगा, वो दूसरा वाला क्या बोलेगा पहले वाले को, तू डिस्टर्ब हो गया यार, पहले तो ऐसा था अब कैसा हो गया, ऊपर नीचे ऐसे ऑसिलेशन करने लगा. हाँ के ना? तो पहला ने बीजा वच्चे पण एक फोर्स होय जेने आपणे टेन्शन फोर्स कहीए छीए, जे एक्चुअली एनी इलास्टिक प्रॉपर्टी है. इलास्टिक मतलब સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે. એટલે કંઈ પહેલાંને તમે ડિસ્ટર્બ કરશો તો બીજો બેસી ન રહેશે. એ પણ એમ કહેશે ચાલ ભાઈ હું પણ આવું ઉપર. હા, બીજાને જોઈને ત્રીજા પર પણ એની ઇફેક્ટ આવશે, ત્રીજાને જોઈને ચોથા પર. આમ તમે જે એક બાજુ ઓસિલેશન ચાલુ કર્યા ડ્યુ ટુ ઇલાસ્ટિક પ્રોપર્ટી ઓફ મીડિયમ, ગુજરાતીવાળા સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે આ એનર્જી એના પછી કન્ઝિક્યુટિવ ક્રમિક પાર્ટિકલ્સ કણોને મળતી જાય. હવે આ પણ ઓસિલેશન કરવાના. તો એકચ્યુઅલી ઓસિલેશન મેં કોને કરાવ્યા, ચોથાને કે પહેલાં? પણ ચોથો કરવા લાગ્યો એનો મતલબ શું? આ એનર્જી અહીંયા ગઈ.
क्या गए यहाँ पे? एनर्जी गए। तो वेव क्या है? वेव वेव एक घटना है। एक घटना છે ભાઈ, હિન્દીમાં પણ ઘટના ને ગુજરાતીમાં પણ ઘટના, કે જેમાં એનર્જી 1 point to another point, બરાબર, શું થાય છે? ટ્રાન્સફર થાય છે. મેં એક પાર્ટિકલને ઓસિલેશન કરાવ્યું તો એની એનર્જી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, અને એના માટે કઈ પ્રોપર્ટી હોવી જોઈએ? ઇલાસ્ટિક. ન હોય તો આવું ન થાય. હો, ઇલાસ્ટિક પ્રોપર્ટી ન હોય ને, આ બે વચ્ચે કયું ફોર્સ લાગે? તો કે આ બે વચ્ચે ટેન્શનનું ફોર્સ લાગે. ચપ્પલ આ બાજુ કાઢેલી છે ને આપણે? हाँ, बिकॉज वो कल सामने वाली आई थी, चिल्ला के गई थी, चल चल तू जल्दी. तो आती है 6:45 बजे. चलो, मेन છે ને, મેન એ જ બહુ મહત્વનું. તો ભાઈ આ બે વચ્ચે કયું હોય? ટેન્શન. ટેન્શન એટલે ઇલાસ્ટિક. એટલે પહેલાંની ઓસિલેશનની ઇફેક્ટ બીજા પર, બીજાની, અને આ રીતે કન્ઝિક્યુટિવ પાર્ટિકલ પર આ ઓસિલેશન ઇફેક્ટ છે. યાદ રાખજો, મેં ઓસિલેશન ખાલી કોને કરાવ્યા છે? પહેલાંની. બીજા ત્રીજાને આપણે કોઈ ઓસિલેશન કરાવ્યું નથી. હવે તો આની અંદર એકચ્યુઅલી વેવ એટલે શું છે? ઘટના કે જેમાં કોણ ટ્રાન્સફર થાય? એનર્જી ફ્રોમ 1 point to another. અને સેકન્ડ મોમેન્ટમ ટ્રાન્સફર થાય. पांचवें को पूछेंगे. पांचवा ने पूछिए કે મોડા છું આવી જતા હોય ચાલો જમવા ગયેલું જમવા હજી ઘરે 6 ને 20 પહોંચે. તને ખબર જ છે 6:30 ચાલુ થઈ જાય. ચાલો તો જ્યાં ધ્યાન આપજો. પછી આપણે આ લોકોને એ થાય ને 12 માણસ પછી થોડું ટાઈમે વધારી દઈશું અને થોડોક તમને આવવાનો ટાઈમ આપીશું, એટલે નાસ્તો વાસ્તો કરીને આવો. હવે मैंने इन लोगों को ये पढ़ाया कि कैसी चैप्टर 3 में आपने पढ़ा, क्या पढ़ा कि जो SHM होती है ना वो एक पार्टिकल करता है. एक જ पार्टिकल જે મોશન કરે તેને આપણે કહેતા હતા SH, જેમાં એ એની મેઇન પોઝિશનથી બંને તરફ એ જેટલા એમ્પ્લિટ્યૂડથી શું કરતો હોય? ઓસિલેશન. અને આવું ઓસિલેશન કરાવવા માટે આપણે આને ઓસિલેશન કોણ કરાવે? જાતે કરે. બાપા લેવા જાતે, આપણે કરાવવું પડે જાતે. લે ગાડીમાંથી જજે, ચાલ જા જાતે, થોડી જાય આપણે જોવા. तो इसको ओसिलेशन किसने करवाया? हमने. क्या दी उसको? वो दूसरा वाला होगा. हाफ k² जितनी हमने क्या दी उसको? एनर्जी दी. अब ये एनर्जी टोटल एनर्जी कहलाती है. कोई भी टाइम पे ये टोटल एनर्जी इज अ सम ऑफ काइनेटिक एनर्जी प्लस पोटेंशियल एनर्जी. ऐसा हमने पढ़ा था. बस इसके बारे में ही अब तक सोचा हुआ है 13 चैप्टर में. लेकिन मैंने ऐसा बोला कि ये पार्टिकल अभी SHM कर रहा है, साथ में दूसरे काफ़ी सारे पार्टिकल हैं जो पहले से कुछ अटैच होते हैं, कुछ अटैचमेंट रखते हैं. ऐसा कहाँ कहाँ होता है? स्ट्रिंग, वायर, એનો એક પાર્ટિકલ એની સાથે બીજો જોડાયેલો હોય. કયા ફોર્સથી જોડાયેલો હોય? ટેન્શન. જે ઇલાસ્ટિક
પ્રોપર્ટી ઓફ મટીરિયલ્સ. હા, આ બંને વચ્ચે કંઈક ફોર્સ લાગતું કે જેને લીધે તો આ વાયર બનેલો હોય. હવે મેં પહેલા પાર્ટિકલને મેં ઓસિલેશન આપ્યા, મતલબ કે મેં એનર્જી આપી, તો ડ્યુ ટુ ટેન્શન ये टेंशन दूसरे पे वर्क करेगा. अब अलग रीते बनाओ, मन खबर थी हम मोड़ा तो थोड़ा थोड़ा बाकी रखूँ. ये टेंशन क्या करेगा, दूसरे पे फोर्स लग रहा है, किसके कारण लग रहा है, पहले तो ड्यू टू दिस टेंशन ये ऊपर जाएगा. क्या जाएगा, ये ऊपर जा रहा होगा तो ये टेंशन उसको ऊपर खींचेगा. ये नीचे आ रहा होगा तो इसको भी नीचे ला रहा होगा. तो ये टेंशन क्या करेगा, दूसरे को ऊपर नीचे मोशन करवाएगा. तो दूसरे के तीसरे के बीच में भी एक टेंशन है, दूसरा तीसरे को, तीसरा चौथे को. हाँ, तो आपको पता चला कि ड्यू टू टेंशन, टेंशन यानी इलास्टिक फोर्स, मैंने एक जगह पे जो ऑसिलेशन करवाया वो इफेक्ट मीडियम में आगे और आगे और आगे सीरीज और आगे बढ़ती चली गई. तो मैं 9th वाले को पूछता हूँ, जब वो ऑसिलेशन करने लगेगा तब पूछता हूँ, बेटा तू क्यों ऑसिलेशन कर रहा है. तो कि भाई कुछ तो आया है मेरे पास. क्या आया है, एनर्जी. कहाँ से आई है, फ्रॉम स्टार्टिंग पॉइंट, जिसको हम ओरिजिन भी बोलते हैं. ओरिजिन से एक एनर्जी आई और वो इसे ऑसिलेट करवाने लगे, है ना. तो वेव क्या है, एक घटना है जिसमें एनर्जी प्रोपेगेट हो रही है. प्रोपेगेट हो એટલે પ્રસરણ પામવી, एनर्जी का प्रोपेगेशन होता है. दूसरा प्रोपेगेशन ऑफ, पहले किसका, एनर्जी. अब ये 9th वाले को ही पूछते हैं, बेटा ओसिलेशन कर रहा है, किसी भी टाइम तेरे पास वेलोसिटी होगी, होगी कि नहीं होगी, तेरा मास भी होगा. हाँ, तो वेलोसिटी और मास की वजह से तेरे पास क्या होगा, मोमेंटम. पहले क्या ऐसा मोमेंटम था, हाँ, जब ये डिस्टर्बेंस नहीं था तो ये 9th वाले के पास कुछ मोमेंटम था, नहीं था. अब मोमेंटम में आ गया वो. तो मैं क्या बोल रहा हूँ कि वेव एक ऐसी घटना है जिसमें एनर्जी और मोमेंटम, गुजराती वाला वेगमान, ऊर्जा અને વેગમાનનું શું થાય છે, પ્રસરણ થાય છે. પ્રોપેગેશન ઓફ एनर्जी एंड मोमेंटम. पता चला. ऐसी जो भी घटना हो उसे वेव फेनोमेनन बोली जाती है. ऐसा नहीं कि स्ट्रिंग में ही होती है. अभी मैं बोल रहा हूँ आपको सुनाई दे रहा है, ये भी एक वेव फेनोमेनन है, क्योंकि मैं अभी एनर्जी दे रहा हूँ तभी बोल सकता हूँ. ऐसे खुला मोड़ा रखा मैंने. गाढ़ बोलवा માટે પણ શબ્દો જોઈએ ગાંડા. તો खुला मुंह रख के आप किसी को कुछ कह नहीं सकते, सिर्फ संवेदना ही जता सकते हो आप. तो फीलिंग अजोय ઈશારા વાળી આમ જોજો. તો અહીંયા અરે તો આમાં હું બોલું ને તું સાંભળે, એ પણ એક વેવ ફેનોમેનન છે ભાઈ. હા, કે જેમાં અહીંથી એનર્જી જાય ને, એનર્જી જાય મારે, એ એનર્જી મીડિયમમાં બધે જ પ્રોપેગેટ થાય છે. ચલો કમ્પ્લીટ. હવે આવું વેવ છે ને કેવી રીતે બને ને એ માટે બુકમાં તમને 11th થિયરી આપેલી હોય. થિયરીમાં તમને આવું કીધેલું હોય કે આવી એક સ્ટ્રિંગ છે, સ્ટ્રિંગ કદાચ મેં દોરી હોય તો ઠીક છે, નથી દોરી. આ 12 વાળા ને એટલે બધું આ જવા દીધેલું. સૌમ્ય આવી એક સ્ટ્રિંગ આપેલી છે મોટા, એને તે આમ વોલ સાથે તે ફિક્સ કરેલી છે.
એનો એક એન અને પ્રોપર ટેન્શન તે રાખેલું છે. હવે આની અંદર અલગ અલગ પાર્ટિકલ્સ છે. પાર્ટિકલ એ, બી, સી, એચ. હવે તારે શું કરવાનું છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તારી સ્ટ્રિંગ અત્યારે કેવી છે? એકદમ સ્ટ્રેટ. તો એ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ એ 0 રાખેલું છે. હવે તારે આવું કરવાનું છે, આ જે પાર્ટિકલ છે ને એને SHM આપવાની છે. એને તારે શું આપવાનું છે? SHM. અને એના ઓસિલેશન તારે આવી રીતના સ્ટાર્ટ કરવાના છે. ઓસિલેશન્સ ઓફ પાર્ટિકલ એ. તો y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી. આ એક્સ એક્સિસ છે બેટા અને આ વાય એક્સિસ છે. એને આપણે ફાઈ બરાબર મેં 0 લીધું છે. કેમ 0? ક્યાંથી ઓસિલેશન સ્ટાર્ટ થાય છે? મેઇન પોઝિશન. તો હવે આપણે છે ને આમાં અલગ અલગ ટાઈમે એના ડિસ્પ્લેસમેન્ટ કેટલા ને ઓસિલેશન્સ ઓફ એ એનું એક આપણે ટેબલ બનાવવાનું છે. ધ્યાન આપજો. અલગ અલગ ટાઈમે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું ને એ આપણે જોવાનું છે. ચાલો તો આ ટી અને અહીંયા વાય. હર્ષરાજ ઇક્વેશન શું હતું? ઓમેગા ટી. અને ઓમેગા એટલે મોટા. હવે ને તારે જે એક આખું ઓસિલેશન એ પૂરું કરે. હવે એનું ઓસિલેશન ક્યાંથી ક્યાં સુધી થશે? વાય બરાબર અહીંયાથી રાખીએ, વાય બરાબર 0. થોડું રાખીએ, ચાલો ચાલો અહીંયા સુધી રાખીએ અને અહીંયા સુધીનું રાખીએ. તો જાગ જોજો, ટી બરાબર 0 હોય તો આપણી ફિક્સ હતી યાર સ્ટ્રિંગ. પણ પછી ટી બરાબર 0 એ વાય 0 હતા. ચેક કરજો. પણ હવે હું શું કરું છું ખબર? T/4 2T/8 3T/8 70 4T/8 5T/8 6T/8 અને 8T/8 એટલે T. મેં આખા પીરિયોડિક ટાઈમને T/8 ટાઈમમાં ડિવાઈડ કરીએ. તો શું તમને આવું બધું યાદ છે? y ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ. ટી બરાબર 0 એ 0 પર હોય તો T/8 એ છે ને a/√2 થયું. પછીના T/8 એ હલા મોટા. ટાઈમ જો અધૂરું એ નહીં કરો. પહેલાં T/8 એ ક્યાં જાય? a/√2. પછી આટલો ટોટલ ટાઈમ T/4 થાય, ખબર ને? 2T/8 એ ક્યાં હશે? પ્લસ એ પાસે. 3T/8 એ પાછું ક્યાં હશે? T/8 a/√2. 4T/8 એ ક્યાં આવશે? 0 પર. 5T/8 માઇનસ a/√2. આ બધા આપણે યાદ આવે? અને 5T/8 એ માઇનસ a/√2. 6T/8 એ માઇનસ એ. 7T/8 એ 0. આમ જો આ પાર્ટિકલ હતો ને એક આખું ઓસિલેશન પૂરું કરીને આવ્યો. કયો પાર્ટિકલની વાત કરીએ આપણે? એ.
હવે એ પાર્ટિકલ જ્યારે કયા ટાઈમની વાત કરું, ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય એટ, તો એનું ડિસ્પ્લેસમેન્ટ a/√2 જેટલું થાય ને, a/√2 જેટલું. ત્યારે આપણી જે આ સ્ટ્રિંગ છે ને એ કંઈક આવી ડિસ્પ્લેસ થયેલી હશે. અને આ ઓસિલેશનની ઇફેક્ટ ક્યાં પહોંચી હશે? હવે બી પર. આટલા પાર્ટની જે સ્ટ્રિંગ ખરી ને, આટલા પાર્ટની ભક્ત, આટલા પાર્ટની સ્ટ્રિંગ થોડી ઊંચકાયેલી હશે. જે અને બી રિજિયનમાં હતી ને આ સ્ટ્રિંગ, હવે એ આમ થઈ હશે. હા, અને ઓસિલેશનની ઇફેક્ટ ક્યાં પહોંચી? બી પર. ટી ઇઝ ઇક્વલ ટુ સૌમ્ય, કયો ટાઈમ આવશે? ત્યારે એનું ઓસિલેશન છે ને એના મેક્સિમમ પોઈન્ટ પાસે હશે, અહીંયા હશે. ત્યારે બી છે ને, બી એ a/√2 જેટલો શિફ્ટ થયેલો હશે અને ઓસિલેશનની ઇફેક્ટ ક્યાં પહોંચી હશે? સી પર. ચાલો, બીનું કેટલું થયું હશે ઓસિલેશન? a/√2. એનું કેટલું? એ જેટલું. અને હવે એથી સી રિજિયનની જે સ્ટ્રિંગ છે ને, એથી સી રિજિયનની જે સ્ટ્રિંગ છે આમ લિફ્ટ થયેલી હશે. સેમ ટુ સેમ ટી ઇઝ ઇક્વલ ટુ ભાઈ 2t/8, એટલે બરાબર લખ્યું ને, 2t/8, t/4. થ્રી t/8 એ શું થયું હશે? એ ફરી પાછું બોલો મીન પોઝિશન પર આવી ગયું હશે. a/√2. વેરી ગુડ. ત્યારે બી છે ને અને સી અહીંયા આવ્યું હશે અને ઓસિલેશનની ઇફેક્ટ ટી પાસે પહોંચી હશે. સમજ્યા? જે એથી ટી બરાબર 0 ટાઈમે જે સ્ટ્રિંગ ક્યાં હતી? એમ સીધી હતી ને, હવે એનો શેપ આવો થઈ ગયો, આમ થઈ ગયો. હું આમ કરી રહ્યો છું એક એન્ડને હું ઓસિલેશન આપતો છું. કયા ટાઈમની વાર્તા કરીએ? 3t/8. ચાલો, 4t/8 મતલબ t/2. શું થયું હશે? તો જે તમારી એ પોઈન્ટ છે ને અહીંયા આવી ગયું હશે. બી a/√2 એ હશે, સી એ પાસે હશે, ડી a/√2 અને હવે ઓસિલેશનની ઇફેક્ટ ई પાસે पहुंची हसे. मिश्रिया कुछ समझ में आ रहा है? डोरी ऐसी उठी हुई होगी, अभी इतना उचकाई ली हो. T इज इक्वल टू 5t/8. क्या आएगा? अब एक आधा ऑसिलेशन कंप्लीट हो गया और अब ये नीचे की ओर जाने लगे. -a/√2. बी अपना आधा ऑसिलेशन कंप्लीट कर चुका है. सी a/√2 पे आएगा, डी ए पे आएगा, a/√2 और एफ. મત પડે છે કેવી રીતે હું લખું છું? આગલી જે સ્ટેટ છે ને એની એ બીને આપી દેવાની, બીની સીને, સીની ડીને, ડીની ઈને અને ઈની એફને. હર t/8 ટાઈમે આને શિફ્ટ કરતા જવાનું. એટલે मिस्टर सौम्य, आपको ये स्ट्रिंग ऐसी दिखाई देगी. बीच वाला जो हमारा हॉरिजॉन्टल पार्ट था, अब वो हॉरिजॉन्टल नहीं रहेगा, वो स्ट्रिंग ऐसे मुड़ जाएगी. क्या होगा? ए से एफ वाले जितने भी पार्टिकल होंगे ना, वो सब भी अभी ऑसिलेशन कर रहे होंगे.
ये कोई एक टाइम का फोटोग्राफ खींचा हुआ है, कितने टाइम का 5t/8। जब मैं फ़ोटो निकालूंगा ना तो 5t/8 टाइम पे ऐसा दिखेगा आपको। अब 6t/8 पे क्या आएगा, 6t/8 तो वो देखो देखो ए का ऑसिलेशन 6t/8 पे माइनस है, तो ए कहाँ पे चला जाएगा, दूसरे एंड की ओर। અહીંયા આવી ગયો હશે b માઇનસ a/√2 c0 da/√2 ea fa/√2 અને ઓસિલેશન ઇફેક્ટ g પર પહોંચશે। પડી વચ્ચેની સ્ટ્રિંગનું શું થઈ ગયું હશે, એથી ઈ સુધીની આખી સ્ટ્રિંગ, એથી જી સુધીની આખી સ્ટ્રિંગ લિફ્ટ થઈ ગયેલી હશે। પણ જો આ બિચારા હજુ પણ રાહ જોતા હશે કોની, વેવ આવશે, મને ઓસિલેશન કરાવશે, હું પણ एसएचएम करीश, उसकी ख्वाहिश में वो लोग खड़े होंगे। वो जैसे कि आप कटोरा लेके खड़े हो, कटोरा के बुलाइए, आप ऐसे कुछ ऐसे लाइन में खड़े हो और कुछ आपको परोसा जा रहा है, तो वो पहले को, फिर दूसरे को, फिर तीसरे को, ऐसे बारी आती है, वो बारी बारी है, एक साथ नहीं सबको मिलेगा। हाँ चलो, तो ऐसा ही है, ये भीख मंगोते की तरह ये खड़े हुए हैं पार्टिकल्स। इसको ऐसे एनालाइज करो तो आपको मज़ा आएगा, वरना ये चैप्टर किसी को नहीं आता, साहिब लोगों को भी नहीं आता। वो गला फाड़ के चिल्लाते, बच्चे को भी पता नहीं, वो ऐसे ऐसे करते વેવ્સમાં તો આ લોકોને હેરાન કરી મૂકેલા હતા એડવાન્સવાળાને। પણ કાંઈ સમજે, હું પૂછું તો સમજ જ નહીં પડે। મેં કહું ભાઈ આમ મોમેન્ટમ ટ્રાન્સફર। ચાલો અનુભાઈ, t = 7t/8 माइनस a/√2 b एक्सट्रीम एंड पे, c माइनस a/√2 da ये a/√2 है ना, d0 ना a/√2 f a g a/√2। अब ऑसिलेशन की इफेक्ट h पे गई, तो हमारी जो स्ट्रिंग होगी ना आपको इस टाइम पे ऐसी दिखेगी। चलो, सब में मैं एक लास्ट वाला पार्टिकल भूल गया हूँ। चलो, अब लास्ट t = t। काम करता हूँ, पेज को ही बड़ा कर देता हूँ। कपाई गया था। चलो, t 7t/8 लास्ट आएगा भक्त, t = 8t/8 यानी कि t, इन्हें अपना एक कंप्लीट ऑसिलेशन पूरा किया होगा, एक ऑसिलेशन कंप्लीट हो गया होगा। बी अभी आ रहा होगा, उसका अभी 1/8 ऑसिलेशन बाकी होगा। सी डी ई एफ जी एच, अब ये इफेक्ट आई पे पहुंची होगी। तो जब ए अपना एक ऑसिलेशन कंप्लीट करेगा तो मिसरिया, ये पूरे मीडियम में जो स्ट्रिंग इनिशियली कैसी थी, हॉरिजॉन्टल थी, वो अब ऐसा आकार अपने लिए पसंद करेगी कि मैं तो ऐसे ही रहूँगी, परमानेंट नहीं,
ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય 8 सॉरी टी इज इक्वल टू टी बाई टी सॉरी टी 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 8t बाई 8 यानी टी તો તમે શું કર્યું બોલો ઓસિલેશન તો એને આપેલું હતું પણ એની ઇફેક્ટ ક્યાં સુધી પહોંચી ગઈ આઈ સુધી ઓસિલેશનની ઇફેક્ટ પહોંચી મતલબ એને આપેલી એનર્જી આઈ પર જોવા મળી બાકી એને થોડી કંઈ માતા આવી કે ધૂણવા બેઠો હા ને આપણે એકચ્યુઅલી એ પાસે જે એનર્જી આપી તે આઈ પાસે જોવા મળી આપણને મન પૂછે એટલે તું તો ત્યાં હતી તું અહીંયા આવી ગઈ જબડી રખડું છે એટલે એનર્જી તો આવું થાય બીજું આઈ પાર્ટિકલને પણ મિલ ગયા ક્યાં મોમેન્ટમ આઈ પણ મોમેન્ટમમાં આવી જશે માસ વેલોસિટી મોમેન્ટમ તો એક જગ્યાનું બધું બીજી જગ્યાએ તમને જોવા મળે પણ સિસ્ટમેટિક વેથી જોવા મળે इसके पीछे भी एक गणित है मैथ्स है वो ऐसे नहीं कि सब एक साथ चलो क्लास में टीचर है चल खड़े हो जाओ सब ऐसा नहीं होता है यहाँ बारी बारी नंबर आता है भीख मंगो की तरह ये खड़े होंगे अपनी वेट हाँ આ પંખો ખાલી રેગ્યુલેટરથી ચાલે અને એમાં છે ને ડાબી બાજુનું છે ને પેલું હોરિઝોન્ટલ લેતા એ નહીં તમે જોવાનું અંદર એક આડી લાઈન હશે એને લેફ્ટ હેન્ડ સાઈડ હોરિઝોન્ટલ લઈ આવો બસ પડી ચાલો એ કોણ હિમાલય પુત્ર હતો આટલી ઠંડીમાં બાળપણમાં બરફ હાથે છૂટા લાગે તો બરોબર ચાલો તો અમારે તો પેલો અમીર હશે આવે એટલે બહુ ગરમી ઠંડા ટાંકા જ બનાવી દેવા અમુક આવે ને લેક્ચર પછી બોડી દેવાના એ લોકો પગથી માથા સુધી નહીં ત્યારે ઘરમાં તો પંખોય નહીં ચાલુ થતો ચાલો છોડો મારે किसी की बुराई मत करो अपने पाप बढ़ेंगे अबे इसको ऐसे मिस आपने ये देखा मैंने एक स्ट्रिंग ली इनिशियली वो स्ट्रिंग कैसी थी तो वो इनिशियली ऐसी थी अब एक एंड को मैंने पकड़ा उसको डिस्टर्बेंस दिया ओसिलेशन करवाया मतलब एक डिस्टर्बेंस लिया अब ये जो डिस्टर्बेंस है वो बारी बारी कंसेक्यूटिव पार्टिकल के पास गया और ये पार्टिकल भी है अंडर द इफेक्ट ऑफ ए साइन ओमेगा टी डिस्टर्बेंस गुजराती में बोलाय विक्षोभ हाँ અને આપણે વિક્ષોભ આપેલો છે ડિસ્ટર્બન્સ આપેલું એને वो बारी बारी पास होता हुआ टी इज इक्वल टू टी टाइम पे कहाँ पे पहुँच गया आई पे स्ट्रिंग जो इनिशियली स्ट्रेट थी वो अब ऐसे आकार में परिवर्तित हुई आपको दिख रही है बस लोग इसको वेव बोलते हैं ये वेव એટલે શું કે સર આપ તો બાપો આપ વેવ એક ફેનોમેનન है હું આમ પૂછું ને વેવ એટલે શું કે આમ હા વેવ થોડો આવે હા રાઈટ અડધાન બુદ્ધિ નહીં હોય એમ વેવ એટલે કે આમ હું પેલા આ લોકો બચી જાય બિચારા આ લોકોને મેચ ભણાવેલા નવમામાં પણ નવમામાં પણ આ વેવ આવતું હોય અમુક થોડું રેગ્યુલરમાં એટલે પેલા જે રેગ્યુલર ક્લાસવાળા આવે વેવ તમે જાણો છો તો કે કેવું હોય સર આમ હોય બધા જવાબ આપે વેવ એવું ન હોય તો મેં કીધું ઊભો હોય અહીંયા લાઈનમાં તારી પાછળ બીજા ત્રીજા તને કોઈ આવીને મેં કહું લાત મારી જાઉં છાતી પડે તો તું તો પડે જ પાછા ગામને પાડે
તું તો પડે જ, પણ એની પાછળ આખું ગામ પડે. તો આ એક વેવ ફેનોમેનન. એકચ્યુઅલી થયું શું, તો આને સાયન્ટિફિકલી વિચારી. મેં ફોર્સ લગાડ્યો, એકચ્યુઅલી મેં એને એનર્જી આપી. એનર્જી એણે કેરી કરી, પણ એની સાથે પેલા ચોંટેલા હતા બીજા, તો એને પણ મળી, આને પણ મળી, આને પણ મળી. આમ એનર્જીનું શું થયું? પ્રોપેગેશન. આને વેવ કહેવાય. કે તમે કોઈ એક જગ્યાએની એનર્જી બીજી જગ્યાએ પહોંચતી જુઓ તો એને શું કહેવાય? વેવ. અને ક્યારે પહોંચે? આ બે વચ્ચે શું હોવું જોઈએ? ટેન્શન, મતલબ કોઈક ફોર્સ હોવું જોઈએ. બંને એકબીજાની સાથે કંઈક બંધનમાં હોવા જોઈએ. ન હોય, છેડા છૂટા લીધા હોય તો ગમે એટલી ગાઢ દે છે. દાખલા તરીકે સિમ્પલ વાત કરું, હોય આફ્ટર મેરેજ તને કોઈ ગાઢ દઈ જાય, યાજ્ઞિક આવીને ગાઢ દે તો તારું બૈરું બે તમાચા મારે, કેમ મારા હબીને આવું કેવું છું? હબી, હસબન્ડને હબી કે બધા, હવે તો બેબી કે બેબી આવતા નહીં એટલે બેબી. ચાલો તો કારણ કે ત્યાં તમારા વચ્ચે સંપ છે, એટલે તને કોઈ કંઈ કહે ને તો તારું બૈરું એને ખીજવાય એ તમાચામાં. પણ ધારો કે કંઈ લાગતું ઓળખતું જ નહીં હોય, સ્ટેશને તો ઊભો હોય ને બાજુમાં એક ગર્લ ઊભી હોય અને યાજ્ઞિક તને ગમે તે ગાળ દેતો, પેલી ગર્લ દૂર થઈ જશે કે ભાઈ ગાળ કોણ. પણ તારો બચાવ માટે આવે તો ઇનઇલાસ, બચાવ માટે આવે તો ઇલાસ. ચાલો, એટલે એનર્જી મીડિયમમાં તો જ ટ્રાન્સફર થાય કે મીડિયમ કેવું હોવું જોઈએ? ઇલાસ્ટિક. મીડિયમ ઇલાસ્ટિક હોય ને તો જ એનર્જી ટ્રાન્સફર થાય. બધું યાદ રાખજો ભાઈ, બધું કામનું છે. ચાલો, ત્યાર પછી હાલા ભાઈ કાલે વાત કરજે. બધું ભૂલી ગયો, શું કીધું તો? અચ્છા, તો મિસ્ટર યાજ્ઞિક, ટી બરાબર 0 પર તે આવવું જોઈએ. સ્ટ્રિંગ આમ હતી, વિથ પ્રોપર ટેન્શન હતું. ઢીલી સ્ટ્રિંગ હોવી જોઈએ નહીં. તમે એ પાર્ટિકલને ડિસ્ટર્બન્સ આપ્યું તો એથી આઈ વચ્ચે આવો એક શેપ ફોર્મ થયો. આને તમે એક્સ એક્સિસ કીધી છે અને વાય એક્સિસ. બધા જે પણ તું પાર્ટિકલ મિસ લઈશ ને એ આમ જ ઓસિલેશન કરશે. કઈ ડિરેક્શનમાં એના ઓસિલેશન હશે? વાય ડિરેક્શન. પણ એનર્જીનું પ્રોપેગેશન કઈ ડિરેક્શનમાં થવાનું? એક્સ ડિરેક્શન. એનર્જીનું પ્રોપેગેશન એ એક્સ ડિરેક્શનમાં થાય અને પાર્ટિકલ જે ઓસિલેટ થયા એ કઈ ડિરેક્શનમાં થયા? વાય ડિરેક્શન. આ જે વેવ આવે ને એને આપણે બોલીએ છીએ ટ્રાન્સવર્સ વેવ. ગુજરાતીવાળા લંબગત તરંગ. કેમ ટ્રાન્સવર્સ વેવ? જે પાર્ટિકલના ઓસિલેશન છે ને એ પ્રોપેગેશન ડિરેક્શનને પરપેન્ડિક્યુલર થાય છે. જે કણોના દોલનો છે એ પ્રસરણ દિશાને, પ્રોપેગેશન ડિરેક્શન એટલે પ્રસરણ દિશા, એને લંબ રૂપે થાય છે. તો આવા તરંગને આપણે શું બોલીએ છીએ? ટ્રાન્સવર્સ અથવા લંબગત. હવે ટી ઇઝ ઇક્વલ ટુ, સપોઝ હું 3t/2 ટાઈમ અને મેં એથી આઈ સુધી, મેં હવે એને ઓસિલેશન આપવાનું બંધ કરી દીધું. શું કર્યું? ખાલી એક ઓસિલેશન આપીને બસ પકડી રાખ્યું. તો હવે જે એનર્જી હતી તો આગળ જવાની જ. આઈ પછી એની ઇફેક્ટ એના પછીને મળશે. ટી ઇઝ ઇક્વલ ટુ 3t/2 ટાઈમમાં એથી ઈ સુધીના પાર્ટિકલ પાછા એની પોતાની નેચરલ સ્ટેટમાં આવી જશે. અને આપણે જે આ શેપ જોઈએ છે ને, શેપ, આ જે શેપ છે ને એ કંઈક મીડિયમમાં શિફ્ટ થયેલો, આગળ ખસેલો જોવા મળશે. આ વખતે આઈ પોતાનું અડધું ઓસિલેશન પૂરું કરશે. જે કે એલ એમ, આઈથી
એમ સુધી ઈથી એમ સુધીના પાર્ટિકલ અત્યારે ઓસિલેશનમાં હશે. ઈ જસ્ટ ઓસિલેશન બંધ કર્યું હશે અને એમ જસ્ટ ઓસિલેશન સ્ટાર્ટ કરશે. ટી ઇઝ ઇક્વલ ટુ 2t ટાઈમે ઓસિલેશન મેં એનું બંધ કરી દીધું છે. હવે એથી આઈ સુધીની સ્ટ્રિંગ ઇનિશિયલ શેપમાં આવી જશે અને આપણો જે આ શેપ છે શેપ એ ક્યાં જોવા મળશે? આઈથી NOPQ આઈથી ક્યુની વચ્ચે જોવા મળશે. જો મીડિયમમાં કોઈ રેઝિસ્ટિવ ફોર્સ ન હોય, શું ન હોય, તો આ ડિસ્ટર્બન્સ આગળ ને આગળ ને આગળ ચાલ્યા જ કરે, એન્ડલેસ. બટ આપણે જાણીએ છીએ કે મીડિયમમાં રેઝિસ્ટિવ ફોર્સ હોય, ફ્રિક્શન જેવા ફોર્સ હોય, એટલે એનર્જી લોસ થાય. એટલે આના ઓસિલેશન દરેક પાર્ટિકલના ધીમા ધીમા ડેમ્પિંગ થવા લાગે. એટલે આવું વેવ આગળ જતા 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 બંધ થઈ જાય. હા, સેમ પણ અહીં આપણે SHM એટલે એક જ પાર્ટિકલની મોશન, અહીં આખું ગામ મોશન કરે, પણ એક પ્રોપર મેથ્સના હિસાબથી કરે કે ત્યાં ડિસ્ટર્બન્સ આવ્યો એટલે ડાયરેક્ટ કંઈ ઓસિલેશન નહીં કરવા લાગે. રાહ જુએ. આ લોકોને ઘણી વખત કહું કે બૈરું પ્રેગ્નન્ટ હોય એટલે છોકરાને કપડાં લાવીને મૂકીને દેવાય, કે રાહ જુએ. બાબો આવે છે, બેબી આવે છે, એને એકોર્ડિંગ કપડાં પૃષ્ઠ આવે છે કે મિલીમીટરમાં જ આવે છે, બરાબર? મિલીમીટર નાનું બેબી એકદમ, તો સાઇઝ પ્રમાણે પછી છેલ્લે લેવાય. તેમ આ બધા પણ વેઇટ કરશે, વેઇટ. પણ જો પેલી બંધ કર આમ જો. તો મારે તમને એમ કહેવું છે, मीन्स एक इसके पीछे प्रॉपर मैथमेटिक्स छिपा हुआ है, वो हमें फाइन करना है. इसमें कौन कौन से क्वेश्चन आ सकते हैं? पहला ये आएगा कि ये हमारा ओरिजिन कहलाएगा. पहले तो आपको ये पूछा जाएगा कि ओरिजिन से फलाना डिस्टेंस पे कुछ फलाना टाइम पे कितना डिस्प्लेसमेंट हो गया. अला भाई કોને છે આ ગરમી લાગતી? દયા કરીને થોડું ધીમો કરે એમ કહું. ભાઈ બરફના પોતા લઈને જ આવવાના ગરમી લાગતી હોય તો. જ્યાં ગરમી લાગે ને થોડું થોડું આમ કહી દે. બાબા રામદેવનો પાવડર એ આવે છે. બાબા રામદેવનો પાવડર આવે છે, ઠંડા પાવડર એવો આવે છે. સવારના જો નાહતા હો તો બાલદીમાં નાખી દેવા, આખો દિવસ ઠંડક ફીલ થાય. હવે જો કોણ છે, ટાઈમ બગડે આપણો. આમાં આટલું ધ્યાન આપો ને. ચલો, ટી ટાઈમે, આ ટી ટાઈમની ફિગર છે ભાઈ, 2t ટાઈમની ફિગર છે. તો આ ઓસિલેશન છે ને 2t ટાઈમને તમને મળશે. 2t ટાઈમે x ડિસ્ટન્સે જે પાર્ટિકલ છે તેનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું. SHMમાં શું હતું? એક જ પાર્ટિકલની મોશન હતી યાર, તો y અને ટીનું રિલેશન આવતું કે ટી ટાઈમે આનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું. અહીંયા તો આખું ગામ ઓસિલેશન કરતું. તો ટી ટાઈમ એટલે ટાઈમ આપણી પાસે હશે. એક પાર્ટિકલ, કારણ કે ઓસિલેશન જોવાના છે તો કોના? હરી. નીચે ગરબા ચાલે છે, જ્યાં જોઈને આવો તો તું કોને જોઈને આવે? માતાજી. કારણ કે ગરબા બધા જ રમતા હોય તો મારે તને કેવું પડે કે હરી જ્યાં નીચે જો તો પવિત્ર ગરબા રમે છે એને જોઈ આવ શું કરતો. તો આમ
જ્યારે ઘણા બધા ગરબા રમતા હોય તો કોણ કેવું રમે છે એના માટે એક્સ પણ બદલાય છે. હા, બધા જ રમતા હોય ત્યારે, અને આ ટાઈમે આમ સ્ટેપ લીધું હતું, સમજો. જ્યારે પેલું કેવું હતું, એસે છે એકના જ ગરબા ઘરે પ્રેક્ટિસ કરતા હોય ને આપણે જોઈએ તો આપણે એકલા જ હોય એવું. ચાલો, તો ધ્યાન આપજો. હવે આ જે છે ને એક વેવ, ખાલી મેં આખી ફેનોમેનનમાં મેં શું કર્યું ખબર, એને ખાલી એક ઓસિલેશન આપ્યું અને સ્ટોપ કરી દીધું. પછીની વાર્તા આમને આમ આગળ થવાની. એન્ડલેસ સ્ટ્રિંગ હોય તો આ વેવ ક્યાં જશે? પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જશે, કારણ કે મીડિયમમાં કોઈ રેઝિસ્ટિવ ફોર્સ આપણે લેવાના એ નથી. તો ઇન્ફાઇનાઇટ દોરી હતી તો બરાબર ઇન્ફાઇનાઇટ સુધી આ વેવ જશે. તમને અમૃતસરની ફિલિંગ આવશે, અચ્છા વેવ જાય છે. બીજું કે વેવ પાસ થઈ ગયા પછી આ જો એ ટૂટી ટાઈમે એથી આઈ સુધીના પાર્ટિકલ પાછા પોતપોતાની उनकी इनिशियल पोजीशन पे वो आ गए. इनिशियल पोजीशन पे आना उस वर्ची को बोलते हैं हम इनर्शिया. આ ગુણધર્મને આપણે શું બોલીએ છીએ? જડત્વ ગુજરાતીમાં. इनर्शिया की वजह से ही वो वापस अपने सही ठिकाने पे लौट आएगा. क्या होगा? अब ये बोलते हैं आई को पूछते हैं या एम को पूछते हैं. एम को जैसे ही 3t/2 टाइम पे उसके पास डिस्टर्बेंस आया, अब उसका क्या करना होगा? पहले ऊपर जाएगा, फिर नीचे जाएगा, फिर एक ऑसिलेशन कंप्लीट होगा, डिस्टर्बेंस चला जाएगा, उसके बाद वो अपनी जगह पे वापस आ जाएगा. अपनी जगह पे वापस आना उसको बोलते हैं इनर्शिया. तो वेव प्रोपेगेशन के लिए वेव प्रोपेगेशन માટે વર્ચ્યુઝ ઓફ મીડિયમ, ગુજરાતીવાળા માધ્યમના ગુણધર્મો. કયા બે ગુણધર્મો જવાબદાર? તો એક તો ઇલાસ્ટિસિટી હોવી જોઈએ યાર. મને કોઈ ડિસ્ટર્બ કરતું હોય તો મારી બાજુમાં જે કોઈ હોય બરાબર, તો એને જવાબ આપતો હોય, અલા ભાઈ મારા દુઃખે એ દુઃખી, મારા સુખે એ સુખી થતો હોય છે. તો મતલબ શું હોવું જોઈએ? એક તો ઇલાસ્ટિસિટી અને બીજું હોવું જોઈએ ઇનર્શિયા. આ બે પ્રોપર્ટી હોય. ચાલ ઇનર્શિયા ન હોત તો ત્યાં જ રહેતે ભાઈ, વેવ આગળ નહીં જતે, જાણે કે આમ પેલો બરફથી જાય ને તેમ દોરી ત્યાં આમથી જી ગયેલી હતી આમ. તો ઇનર્શિયા હે તો ही वो प्रोपेगेशन कर सकता है. तो कोई पण वेव प्रोपेगेशનમાં મીડિયમના બે વર્ચ્યુ બહુ કામના, એક इलास्टिसिटी, बीजू आवे इनर्शिया. अब समझो कि मैंने अभी तक क्या किया था, एक ऑसिलेशन करके छोड़ दिया था. अब मैं एक ऑसिलेशन कंटिन्यू रखता हूँ. एना ऑसिलेशन केवा राखूँ छूँ? कंटिन्यू. तो जैसे ही एक शेप आगे बढ़ेगा, जैसे ही एक शेप आगे बढ़ेगा उसके पीछे ऐसा ही दूसरा शेप आ जाएगा. अब ये एक शेप जो होता है ना उसे हम बोलते हैं वेव. इसे हम बोलेंगे फर्स्ट वेव और इसके पीछे ये सेकंड वेव. तो आप कंटिन्यूअसली एक को ऑसिलेट करवाते जाओ, करवाते जाओ, करवाते जाओ. तो वेव के बाद वेव के बाद वेव के बाद वेव खड़ा होता हुआ आपको दिखाई देगा, जिसे हम बोलेंगे वेव ट्रेन. क्या बोलेंगे? वेव ट्रेन. मतलब क्या? ट्रेन में क्या होता है? एक ही इंजन होता है? नहीं, ट्रेन किसको बोला जाता है? वैगन, उसके पीछे वैगन, उसके पीछे वैगन. जैसे ट्रेन बनती है वैगनों को बराबर कनेक्ट करते हुए, तब एक वेव, दूसरा वेव, तीसरा वेव, उसे वेव ट्रेन बोलेंगे. इंग्लिश में वेव ट्रेन बोली जाती है. गुजराती में ऐसा बोलते हैं, मणको 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 भेगा थाय. मणको मणको भेगा थाय શું બને? માળા. તો गुजराती वाળાએ એને तरंग माळा नाम આપ્યું. तरंग प्लस तरंग, वेव को तरंग बोला जाता है गुजराती में. तरंग प्लस तरंग प्लस तरंग,
तो तरंग की माला बन गई, तरंग माला बोलते हैं उसको। पता चला कुछ? ચાલો એટલે આ પાછું ઇક્વલ જેવું નહીં, તરંગ માળા એટલે વેવ ટ્રેન. હાલો ઇંગ્લિશવાળાને ટ્રેન ગમી એટલે એને ટ્રેન રાખ્યું, ગુજરાતીવાળાને માળા ગમતી એટલે એને માળા રાખ્યું. બંને બરાબર, આખા અલગ અલગ છે એક જ વસ્તુ કહેતા કે વેવ ટ્રેન. ચાલો હવે કમ્પ્લીટ થઈ ગયું ભાઈ, આટલું ખબર પડી ગઈ તમને? સારું. તો જો મેં શું લખ્યું છે, પ્રોપેગેશન ઓફ એનર્જી વેવ્સ તો એક આ ફેનોમેનન છે કે જેમાં એનર્જી અને મોમેન્ટમ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ ટ્રાન્સફર થાય છે અથવા પ્રોપેગેટ થાય છે. સમજ પડે છે? મિકેનિકલ વેવ્સ. હવે આપણે આ જે ચેપ્ટર છે ને વેવ્સના ઘણા બધા ક્લાસિફિકેશન છે. આવું બધું તમને સ્કૂલમાં ભણાવશે. મારે જે કામનું હતું ને તે મેં ભણાવેલું છે, ક્લાસિફિકેશન ઓફ વેવ્સ. તો વેવ્સના ક્લાસિફિકેશન ઇન કોન્ટેક્સ ઓફ મીડિયમ. इन कॉन्टेक्स्ट ऑफ मीडियम, माध्यमनी दृष्टि है गुजराती वाला. वेव्स ऐसे भी होते हैं जिसको प्रोपेगेट होने के लिए क्या चाहिए? मीडियम. मैं अभी यहाँ पे बोल रहा हूँ, आपको सुनाई दे रहा है, लेकिन ये पूरा रूम अगर वैक्यूम हो जाए, मैं कितना भी बोलूँ आपको सुनाई नहीं देगा. ट्राई करना है ना. तो वो जो हमारा ग्लास होता है वहाँ पे बोलने की ट्राई करना, वैसे कंपनी नहीं होगा वो, अब बोला ही नहीं जा सकेगा. उसके लिए मीडियम चाहिए. क्या? एयर का मीडियम चाहिए. तो अकॉर्डिंग टू मीडियम, जिसके लिए मीडियम नेसेसरी है, માધ્યમની જરૂર છે ભાઈ. કયા માધ્યમની? સ્થિતિસ્થાપક ઇલાસ્ટિક मीडियम की नेसेसिटी है. तो इन्हें बोलाए मैकेनिकल वेव्स. और जिसके लिए मीडियम नॉट नेसेसरी, गुजराती वाला माध्यमની જરૂર નથી, એને કહેવાય નોન મિકેનિકલ વેવ. શું બોલાય એને? નોન મિકેનિકલ. મિકેનિકલ એટલા માટે કે અહીંયા તમે મિકેનિકલ એનર્જી એક્સેટ્રા એક્સેટ્રા આપણે જે બધું ભણી ગયા ને ઓસિલેશનમાં, એનો બેઠે બેઠો ઉપયોગ અહીંયા કરી શકો. કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી. આ નોન મિકેનિકલ વેવમાં આવી કાઇનેટિક પોટેન્શિયલ એનર્જી ના આવે, ત્યાં મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી આવે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. 12થનું 8મું ચેપ્ટર છે. ને આવડે એટલે પેલું આવડવાનું ગેરંટી. આવડે તો તમને 12માનું 10મું ચેપ્ટર તરત જ આવડી જાય. આમાં મીડિયમ નોટ નેસેસરી. હવે આનું એક્ઝામ્પલ્સમાં વેવ્સ ઓન સ્ટ્રિંગ, બરાબર, સાઉન્ડ વેવ. સાઉન્ડ વેવ પણ મીડિયમ જરૂર પડે. વેવ ઓન સ્ટ્રિંગ, દોરી પરના તરંગો, એના માટે કોની જરૂર પડે? સ્ટ્રિંગની. ચાલો આની અંદર આવશે EM વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ચાલો પછી આ ક્લાસિફિકેશન ઇન કોન્ટેક્સ ઓફ ઓસિલેશન્સ, डायरेक्शन ऑफ ऑसिलेशन. अभी आपने ऐसा पढ़ा कि ये हमारा एक्स एक्सिस था, ये हमारा वाई एक्सिस था, और जो स्ट्रिंग थी ना इसका कोई किसी भी टाइम शेप ऐसा था. तो इसमें जितने भी पार्टिसिपंट पार्टिकल थे, જેટલા પણ કણો ભાગ લેતા હતા, એ બધાના ઓસિલેશન આમ થતા હતા. જો આ કોઈ ટાઈમનો ફોટોગ્રાફ છે, તો કોઈક ટાઈમે આ પાર્ટિકલ બોલો
નીચે ડિસ્પ્લેસ થયેલા છે, આ પાર્ટિકલ ઉપર. પણ આના ઓસિલેશન ક્યાં થાય છે? જે પ્રોપેગેશન ડિરેક્શન છે ને એને પરપેન્ડિક્યુલર થાય છે. પ્રોપેગેશન ડિરેક્શનને પરપેન્ડિક્યુલર થાય છે. ચાલો, તો પ્રોપેગેશન ડિરેક્શનને પરપેન્ડિક્યુલર ઓસિલેશન થાય છે. આને આપણે ટ્રાન્સવર્સ વેવ કહીએ છીએ. ચાલો, પછી બીજું આમાં આવે लॉन्जिट्यूडिनल वेव. गुजराती वाला संगत समझाता हूँ कैसा होता है. अगर मैंने स्प्रिंग है, ऐसी स्प्रिंग खुली हुई स्प्रिंग है, यहाँ पे ब्लॉक है, मैंने जरा सा यहाँ पे कंप्रेशन दिया तो मीन्स के वो ब्लॉक भी डिस्प्लेस हो जाए. तूने यहाँ पे थोड़ा सा कंप्रेशन दिया ऐसे, तो स्प्रिंग ऐसे ऐसे ऑसिलेट करती जाएगी. हाँ के ना? हर एक टर्न ऐसे करीब आएगा, अलग होगा, करीब आएगा, अलग होगा, करीब आएगा, अलग होगा, करीब आएगा, अलग होगा. अला यहाँ आप्યું करीब अलग, करीब अलग. गरीब नहीं बोलता है. अब क्या होगा? यहाँ की एनर्जी वहाँ पे गई और ऑसिलेशन ऐसे ऐसे हुआ. हाँ, तो उसे हम बोलते हैं लॉन्जिट्यूडिनल. जहाँ पे पार्टिकल, ये प्रोपेगेशन डायरेक्शन है और पार्टिकल के ऑसिलेशन भी इसी डायरेक्शन में ऐसे होते हैं. એટલે કંઈ ખબર પડે તમને? આમ કરીને રહ્યા, આની પર એમ કરીને હું ઠોકું છું તો અહીંયા વાઇબ્રેશન આવે. આ વાઇબ્રેશન આ બાજુ કોઈ હોય ને તેને પણ ફીલ થાય. વોલ છે એટલે નાની અમથી ડિસ્ક લેવાની. બેન અમારે આ ઠોકવા જતાં આ ઠોકાઈએ હાથ, તો ધ્યાન આપજો. નાનકડી એક પ્લેટ આપણે લઈએ, વાઇબ્રેશન આપીએ તો એની ઇફેક્ટ પેલા એન્ડ પર પહોંચાય. ખબર પડે તો? તો આવા વેવ્સને આપણે કયા વેવ કહીએ છીએ? લોન્જિટ્યુડિનલ, કે જેમાં ઓસિલેશન્સ ઓફ પાર્ટિકલ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ વેવ પ્રોપેગેશન. ચાલો, પડી ગઈ ખબર આટલી? જોઈ લેજો. મેં મિકેનિકલ વેવ્સ લખ્યું છે. ફોર વિચ मीडियम इज़ नेसेसरी. प्रॉपर्टीज़ ऑफ मीडियम, एक तो इनर्शिया आएगी, दूसरी आएगी इलास्टिसिटी. तो वेव एग्जैक्टली क्या बोलते हैं हम? प्रोपेगेशन ऑफ डिस्टर्बेंस इन मीडियम इज नोन एज वेव. जो आपने डिस्टर्बेंस क्रिएट किया वो मीडियम में ऐसे प्रोपेगेट होने लगा, उसे हम बोलेंगे वेव. पता चला? चलो, ये जो है ना, ये वेव्स, इसका एग्जाम्पल आएगा वेव्स ऑन स्ट्रिंग. वो कौन सा वाला वेव है? ट्रांसवर्स. और ऐसा किस में होगा? साउंड वेव्स. मैं बोलूँगा, आप अभी सुन रहे हो. उसमें लॉन्जिट्यूडिनल वेव संगत तरंगों प्रसरण थाय छे, प्रोपेगेशन थाय छे. चलो, कंप्लीट. आगळ बढ़िए. अच्छा, मोटर बोट जब जा रही है, आपको पता है आप बोट में हो. आप कहाँ पे हो? बोट में हो. अब बोट में से आपने एक पत्थर ऐसे बीच में, सरोवर में हो, आप तालाब में हो, आपने छोड़ दिया ऐसे, तो वहाँ पे ऐसे ऐसे वेव्स प्रोड्यूस होंगे. यहाँ पे दो तरह के वेव्स प्रोड्यूस होंगे. एक्चुअली ये पत्थर जब जाता है ना नीचे, तो वो पार्टिकल को ऐसे डिस्प्लेस करेगा. ये पार्टिकल डिस्टर्ब, दूसरा ये अपने जो कांटेक्ट में उसको दूर भी करेगा, नीचे वाले को डिस्प्लेस भी करेगा नीचे. तब यहाँ पे दो तरह की मोशन आएगी.
पानी ऊपर नीचे भी हिलेगा, साथ में ऐसे ऊपर नीचे भी हिलेगा, साथ में वो ऐसे भी जाएगा। आपको पता होगा यहाँ पे पहले कुछ ऐसा बनेगा, फिर यहाँ पे ऐसे खड़ा भी बनेगा, फिर ऊपर बनेगा, ये भी बनेगा, साथ में ऐसे भी जाएगा। तो पानी की सरफेस पे जो वेव्स होते हैं ना, ये सिर्फ एक ही ऐसा केस है, वो ट्रांसवर्स भी होते हैं और लॉन्जिट्यूडिनल, जो एनसीईआरटी में दिया है कि मोटर बोट से प्रोड्यूस हुए पानी की सरफेस वाले वेव्स किस टाइप के हैं, दोनों, ट्रांसवर्स भी और लॉन्जिट्यूडिनल, સંગત અને લંબગત બંને। ચાલો હરી ખબર પડે તને ભાઈ? ચાલો તો પછી મેં શું લખ્યું છે, મેં આવું લખ્યું t ઇઝ ઇક્વલ ટુ 0, આ 2π સોરી આ t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમનું છે। હવે આના માટે બધી ફિઝિકલ ક્વોન્ટિટી આપણે સમજવાની છે, જરા ધ્યાન આપજો। હું અત્યારે ટ્રાન્સવર્સ વેવ દોરું છું, આ ટ્રાન્સવર્સ વેવમાં શું હોય રિયા, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમની સિચ્યુએશન કંઈક તને આવી જોવા મળેલી, એથી આઈ સુધીના પાર્ટિકલ એની ઇનિશિયલ પોઝિશનથી કંઈક ડિસ્પ્લેસ થયેલા, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે એનું એક ઓસિલેશન કમ્પ્લીટ થયેલું હતું, જ્યારે આઈ ઇઝ ઓન ધ વર્જ ઓફ ઓસિલેશન, ઓન ધ વર્જ ઓફ ઓસિલેશન મતલબ ઓસિલેશન કરવાની તૈયારીમાં। તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમમાં આ એથી આઈ વચ્ચેનું જે લિનિયર ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ મોટા, આ ડિસ્ટન્સ એને વેવ લેન્થ કહેવાય। આમાં કોઈ એક તરફનું આને હોય ને એને ક્રેસ્ટ કહેવાય, ક્રેસ્ટ ગુજરાતીમાં કહેવાય શૃંગ, અને ટ્રફ गर्त कहेवाय। एक वेव जितने रीजन में खड़ा है ना उसे वेव लेंथ बोली जाए। कई पगले ऐसा समझते सर ये वाली लेंथ तो ये वाली नहीं, हाँ ये वाली लेंथ नहीं, ये वाली नहीं, ऐसे आई का लीनियर डिस्टेंस, इसे क्या बोला जाता है वेव लेंथ। वेव जितने रीजन में खड़ा है तो ए और आई का सीधा डिस्टेंस उसे बोलते हैं वेव लेंथ। चलो अब समझते हैं ए का इक्वेशन क्या था, ए साइन ओमेगा टी, तो उसका फेज आएगा ओमेगा टी। अब एक ऑसिलेशन वो कंप्लीट होता है ना तो उसका फेज कितना हो जाएगा 2π। आई का ऑसिलेशन अभी स्टार्ट होने वाला है तो उसका फेज क्या होगा सी। ई का आधा हो गया होगा पाई। तो उन्होंने क्या बोला पता है कि इन वेव प्रोपेगेशन, इन वेव प्रोपेगेशन जिन दो पार्टिकल के बीच का फेज डिफरेंस 2π रेडियन है, उन दोनों के बीच की दूरी को लैम्बडा बोलते हैं, वेव लेंथ बोली जाती है। क्या बोलते हैं वो लैम्बडा, यानी ऐसा डिस्टेंस जिसमें दो पार्टिकल के बीच का फेज डिफरेंस क्या है 2π रेडियन। तो 2π रेडियन अगर फेज डिफरेंस है पीडी, पीडी मतलब फेज डिफरेंस, 2π रेडियन फेज डिफरेंस है तो उसके इक्विवेलेंट कितना आएगा लैम्बडा डिस्टेंस। बड़ी चलो अब मैं थोड़ा सा बड़ा वाला वेव दिखाता हूँ आपको। आपको मेरे को फेज
दिखाना है। हाँ, कुछ ऐसा वेव कोई टाइम पे आपको मैं ऐसे ड्रॉ कर रहा हूँ, वही पुरानी वाली हमारी स्ट्रिंग थी, ये उसकी क्या है, प्रोपेगेशन डिरेक्शन। मिस ए, फिर बी, सी, डी, ई, एफ, जी, इन सभी के आपको मेरे को फेस, चलो मैं ऐसा बोलूँ डी का फेस कितना, કેટલા 3 પાઈ, તો તમારે આમ જોવાનું આ 0, છેલ્લામાં છેલ્લો જે પાર્ટિકલ હોય ને ત્યાં 0 મૂકો. ચાલો આ પાઈ 2 પાઈ, તમને ખબર ને આ એક વેવ લેમડા, પછી અહીંયા 3 પાઈ, એટલે કોઈ જે બોલ્યું ડી વાળું ખોટું, પછી આ 4 પાઈ. ચેક કરજો 4 પાઈ અને 2 પાઈનો ડિફરન્સ પણ લેમડા, પછી આ 5 પાઈ, 6 पाई, 7 पाई, 8 पाई. इन्हें कितने ऑसिलेशन किए होंगे? 4, क्योंकि एक ऑसिलेशन के बाद उसका फेज 2 पाई होता है, तो 4 ऑसिलेशन के बाद कितने वेव्स प्रोड्यूस हुए होंगे? 4. देखो ये फर्स्ट वेव, ये सेकंड वेव, ये हमारा थर्ड वेव, ये हमारा फोर्थ वेव. यानी एक का जितना ऑसिलेशन होगा उतने ही वेव प्रोड्यूस होंगे. एक के ऑसिलेशन की फ्रीक्वेंसी 50 है, 50 हर्ट्ज, यानी कि एक सेकंड में ये कितनी बार ऑसिलेट करेगा? 50 बार. कितने वेव्स आएंगे? 50. अला एक ऑसिलेशन थाय तो एक वेव, तो 50 ऑसिलेशन थाय तो कितना वेव? 50. पता चला कुछ? अच्छा, साરું, चलो बल ध्यान रखो. वहाँ पे थोड़ा आएगा, सबसे लास्ट में कौन ऑसिलेट करेगा, तो उसका फेज 4 पाई 2 ले लेगी, तो बिना ब्याही बच्चा आ गया उसके पास, अभी तो ऑसिलेशन स्टार्ट नहीं हुआ, तो फेज कहाँ से आ गया? और जिसका स्टार्ट हो गया तो उसका तो फेज 0 तूने लिख दिया. ऑसिलेशन जब होता है तो फेज टाइम के साथ बढ़ता है कि कम होता है? बढ़ता है. थीटा यानी ओमेगा टी प्लस पाई, ऐसा पढ़ाया था मैंने. अब तू यहाँ पे 0 तूने लिख दिया, यानी क्या ऑसिलेशन तो ये कर रहा था, तब जाके यहाँ पे इफेक्ट पहुँच, तो उसके नंबर ऑफ ऑसिलेशन कितने हुए? 4. 4 ऑसिलेशन के बाद उसका फेज कितना आना चाहिए? 4 पाई. तो इसका 4 पाई, अभी इसने तो जस्ट स्टार्ट किया है, तो उसका फेज क्या होगा? 0. तो कहाँ से हम मेंशन करेंगे? आगे जो लास्ट में पहुँचा है वहाँ पे क्या लिख लेंगे, और फिर पाई 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 ऐसे ऐड करते आएंगे. चलो 9th સ્ટાન્ડર્ડમાં તમને આવું પણ ભણાવે. બે કન્ઝિક્યુટિવ પીક એટલે ક્રેસ્ટ, આ પણ લેમડા કહેવાય. તો કોઈક સાહેબ એવું કીધેલું બે કન્ઝિક્યુટિવ ટ્રફ, આ પણ લેમડા કહેવાય. કેવી રીતે? 0 પાઈ, તો આની વચ્ચે શું આવે? પાઈ બાય 2, એટલે 0 પ્લસ પાઈ બાય 2. 2 પાઈ પ્લસ પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 पाई बाई 2. अब देख लो, मैंने ये यानी 13 पाई बाई 2 वाला और ये यानी 9 पाई बाई 2 वाला, इसके बीच का डिस्टेंस मैंने क्या लिखा हुआ है? लैम्बडा. क्या? 13 पाई बाई 2 माइनस 9 पाई बाई 2, ये 2 पाई आ रहा है. तो व्हाट इज लैम्बडा?
जिन दो पार्टिकल के बीच का फेस डिफरेंस 2 पाई रेडियन हो उसे हम बोलेंगे लेम्बडा। ચાલો ખબર પડી ગયા આટલી? અહીંયા પણ ચેક કરી લેજો ભાઈ। આ 11 पाई/2 -5 7 पाई/2। दूसरा मिस ए के तेरे को अब मैंने ये नहीं दिखाया प्रोपेगेशन डायरेक्शन, तो तू ऐसा समझना कि प्रोपेगेशन डायरेक्शन हमें खुद बतानी हो। प्रोपेगेशन डायरेक्शन में जाएंगे तो फेस कम होगा कि बढ़ेगा? कम होगा। क्यों? प्रोपेगेशन डायरेक्शन में हजू तो पेलो ओसिलेशन करशे पछी फेस आवशे के नहीं यार? आने तो ओसिलेशन चालू कर दीधुं, आनी पासे तो फेस ज फेस, पेलाना हजू तो पहोंचशे ओसिलेशन। એટલે કંઈ સમજ પડે છે તમને? तो इन डायरेक्शन ऑफ प्रोपेगेशन किसको बोला जाएगा? जिस डायरेक्शन में फेस कम होता हुआ दिखाई दे वही डायरेक्शन वेव के प्रोपेगेशन की डायरेक्शन है। हरी जे दिशा में कड़ा में घटाड़ो था फेस एटले कड़ा, ये डायरेक्शन वेवना प्रोपेगेशन की डायरेक्शन कहवाय। समझ पड़ी निसाध्य? वो तूने पूछा वो वही है। तो आपको यहाँ पे 8 पाई दिखाया है, यहाँ पे 0, तो ये क्या आएगी? प्रोपेगेशन डायरेक्शन। चलो तो वेव लेंथ खबर पड़ी गई। चलो तो लेमड़ा डिस्टन्स में एक वेव, હવે केमिस्ट्री तो यूनिट डिस्टेंस, यूनिट यानी 1, कितने वेव्स? तो सर ने ऐसा पढ़ाया होगा, नंबर ऑफ वेव्स 1/λ बोर मॉडल वखते, अने वेव नंबर की 1/λ डेट इज इक्वल टू वेव नंबर। चलो अब यहाँ पे फ्रीक्वेंसी ऑफ वेव आती है, तो नंबर ऑफ वेव्स पर सेकंड, इसे हम क्या बोलते हैं? अब नंबर ऑफ वेव्स पर सेकंड, एक वेव कब प्रोड्यूस होगा? जब ए अपना एक ऑसिलेशन पूरा करे। तो फ्रीक्वेंसी ऑफ वेव डेट इज इक्वल टू फ्रीक्वेंसी ऑफ ऑसिलेशंस। सही लिखा मैंने? एक ऑसिलेशन होगा तो एक वेव आएगा, 10 ऑसिलेशन होंगे तो 10 वेव आएंगे, यानी कि एक सेकंड में जितने ऑसिलेशंस होंगे उतनी ही तो वेव आएंगे। तो वेव की फ्रीक्वेंसी यानी ऑसिलेटिंग पार्टिकल की फ्रीक्वेंसी। चलो एना ऑसिलेशन की फ्रीक्वेंसी 50 हर्ट्ज से, तो एक सेकंड में कितना वेव प्रोड्यूस? 50। आवड़ी जाए? चलो पछी आवे छे एंग्युलर फ्रीक्वेंसी, तो आपने खबर है 2 पाई। पण जे हवे आवे छे ए वेव वेक्टर स्मॉल के, वेव वेक्टर और बराबर प्रोपेगेशन कांस्टेंट, और एंग्युलर वेव नंबर, इसे हम के स्मॉल के से दिखाते हैं। अब आपको पता है कि जब एक वेव ऐसे बनता है, ये हमारी प्रोपेगेशन डायरेक्शन, इसका फेज 0, इसका 2 पाई, इसका पाई, ये दोनों के बीच की दूरी क्या आएगी? लेमड़ा। तो लेमड़ा डिस्टेंस, तो आप क्या बोलोगे? फेज डिफरेंस 2 पाई रेडियन। तो यूनिट डिस्टेंस फेज डिफरेंस क्या आएगा?
ये जो भी आएगा ना उसे हम के लिखेंगे, के। तो के क्या आएगा? 2 पाई इंटू 1 अपॉन लैम्बडा, और इसका यूनिट आएगा रेडियन पर मीटर। फ्रीक्वेंसी का तो आपको पता है हर्ट्ज, इसकी आपको पता है रेडियन पर सेकंड, इसका आपको पता है मीटर इनवर्स। तो के 2 पाई बाई लैम्बडा, यूनिट आएगा रेडियन पर मीटर। चलो, तो के क्या दिखाता है? फेज डिफरेंस पर यूनिट डिस्टेंस। अल्लाह भाई, के क्या दिखाता है? फेज डिफरेंस पर यूनिट डिस्टेंस। फेज डिफरेंस पर यूनिट डिस्टेंस। तो कई बार ऐसा एक फॉर्मूला आता है कि आपको 2 पॉइंट के बीच का डिफरेंस, यानी उसे बोला जाता है पाथ डिफरेंस। जैसे कि लैम्बडा एक डिस्टेंस, वैसे 2 पॉइंट के बीच का डिस्टेंस देंगे, उनको बोलेंगे वो पाथ डिफरेंस। क्या? पाथ डिफरेंस। तो यूनिट पाथ डिफरेंस है, तो फेज डिफरेंस बोलो क्या आया? तो फॉर गिवन पाथ डिफरेंस फेज डिफरेंस कितना आएगा? क्या आएगा? फेज डिफरेंस, चलो ने આવું નથી લખવું યાર, આપણે આમ જ લખીએ, લેમ્બડા ડિસ્ટન્સ તો ફેઝ ડિફરન્સ 2 પાઈ રેડિયન, તો એક્સ ડિસ્ટન્સ ફેઝ ડિફરન્સ કેટલો, એને નામ આપી દઉં ફાઈ। તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એક્સ બાય લેમ્બડા, 2 પાઈ બાય લેમ્બડા એટલે કે, तो फाई इज इक्वल टू 100। तो मिस रिया, मैं आपको ये बोल रहा हूँ कि फेज डिफरेंस इज इक्वल टू के इंटू पाथ डिफरेंस। जो एक्स है ना उसे हम क्या बोलेंगे? पाथ डिफरेंस। के को आप 2 पाई बाय लैम्बडा भी लिख सकते हो। चलिए देखते हैं मैंने क्या क्या लिखा हुआ है। वेवलेंथ, डिस्टेंस बिटवीन 2 पार्टिकल्स हैविंग फेज डिफरेंस ऑफ 2 पाई रेडियन, लैम्बडा डिस्टेंस तो फेज डिफरेंस 2 पाई रेडियन, तो एक्स डिस्टेंस है कितने? तो फाई इज इक्वल टू 2 पाई एक्स बाय लैम्बडा के एक्स। फेज डिफरेंस 2 पाई बाय लैम्बडा इंटू पाथ डिफरेंस 2 पाई बाय लैम्बडा और के। वेव वेक्टर और प्रोपेगेशन कांस्टेंट और एंगुलर वेव नंबर। क्यों एंगुलर बोला जाता है? 1 अपॉन लैम्बडा को आपने क्या बोला? वेव नंबर। एफ को आपने क्या बोला? फ्रीक्वेंसी। तो 2 पाई एफ को क्या बोला? एंगुलर फ्रीक्वेंसी। तो 1 अपॉन लैम्बडा को क्या बोला? वेव नंबर। तो 2 पाई इंटू 1 बाई लैम्बडा, उसे क्या बोलोगे आप? एंगुलर वेव नंबर। पढ़ी? चलो फिर फ्रीक्वेंसी ऑफ वेव, नंबर ऑफ वेव्स प्रोड्यूस इन 1 सेकंड। तो फ्रीक्वेंसी ऑफ वेव दैट इज फ्रीक्वेंसी ऑफ ऑसिलेटिंग पार्टिकल। एम्पलीट्यूड ऑफ वेव, तो जितना ये ऊपर जाएगा भाई, ये पार्टिकल कितना तक ऊपर गया था? प्लस ए तक। तो इसे हम क्या बोलेंगे? एम्पलीट्यूड ऑफ वेव। एम्पलीट्यूड ऑफ वेव। चलो હવે વેવ સ્પીડ અને ત્યાંથી આખું બદલાઈ જશે। હવેનો પીરિયડ બહુ કામનો છે। ભૂલે છો કે કોઈ માંદા હોય ને, દવા પી લેજો, એટલે કામવાળી કામની દવા, બાકી પેલી દવા નહીં।
પણ ભૂલે ચૂકે રજા નહીં પાડતા. નહીં તો આ ગયું ને, જો તમને એમ લાગે તમને આવું કંઈ ભણાયું, સ્લોપ ઓફ વેવ છે સિલેબસમાં નીટમાં, તેમ છે તમે કહીએ કે એમ થાય કે આ છે સિલેબસમાં ભણાયું સ્લોપ ઓફ વેવ, હોધી લાવજે કાલે પરમ દિવસ. ઇન્ટેન્સિટીના ફોર્મ્યુલા ગોખાઈ દીધા છે. આપણે એક જ મેટર લેવાની છે. આ છે તમારા સિલેબસમાં ઇન્ટેન્સિટીના ફોર્મ્યુલા. સુપરપોઝિશન ઓફ વેવ એટલે ઘણું ખરું ચાલી જશે. આ ઇન્ટરફિયરન્સ એના MCQ છે. આ બેઠું 12મું છે, 12મું ધોરણ. આ થઈ જાય ને એટલે 50% 12માનું એ ચેપ્ટર પૂરું થઈ ગયું. ઇન્ટરફિયરન્સ એટલે રવિવારે છે ને મેજોરિટી મારો વિચાર એવો છે અને ખેંચી લેવો. છેલ્લો ટોપિક આપણે આવી જાય.